નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 6/1/2026 મંગળવાર છે અને આપણે અત્યારે ગણપતપુરા ગણેશ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। કોટ ખાતે અત્યારે ભવ્ય લોક મેળો ભરાયો છે, કારણ કે આજે અંગારકી ચોથ છે, પોષ વદ ત્રીજ અને તારીખ 6/1/2026 ગણેશ મંદિર કોટ ખાતે સ્વયંભૂ ગણપતિ દાદાનું મંદિર છે અને આજે અહીંયા સ્વયંભૂ મેળો ભરાયો છે। એટલે આપણે મેળાનું તો સરસ શૂટિંગ કર્યું છે, પરંતુ આ થોડી ઝલક બતાવીએ જ છે। અહીંની ખૂબ જ ફેમસ આઇટમ છે લાઈવ કેળાની વેફર। તમે દુનિયાભરમાં વેફર્સ ખાઓ, પરંતુ કેળાની વેફર્સ તમે કોટ ગણપતિ દાદાના મંદિર આગળ જે મળે છે એ વેફર્સનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે। અને આવી અનેક દુકાનો અહીંયા કેળાના વેફર્સની છે અને અહીંયા લોકસાગરનો મેળો ભરાયો છે। પરંપરાગત આપણા ભાતીગળ મેળો હોય એવો જ મેળો છે। એ મેળાના વિડીયો આપણે હજુ હવે શેર કરવાના છીએ, પરંતુ આજે મંદિર પરિસરની અંદર જે દર્શનાર્થીઓ આવ્યા છે એ સૌના દર્શન આપણે કરીશું। ગણપતિ દાદાના તો દર્શન કરવાના જ છે। આ બહારની એરિયામાં જે મીઠાઈની દુકાનો છે ત્યાં મોતીચૂરના અને કરી લાડુ અને ચૂરમાના લાડુનું ભારે વેચાણ થાય છે। અને જુઓ, ગેટની બહાર પરંપરાગત લોકમેળો ભરાયો છે। સામે રેડ ક્રોસની એ વાન પડી છે ને એમાં લોકો રક્તદાન કરી રહ્યા છે। એનો વિડીયો આપણે ફરી શેર કરીશું, પરંતુ અત્યારે આપણે શ્રદ્ધાળુઓને ભારે ભીડ છે એ બતાવીએ છીએ। જુઓ, સરસ ભવ્ય ગણેશ દ્વાર છે, ઊંચા મોટા વિશાળ કમળ છે અને સામે ગણપતિ દાદાનું સરસ મંદિર છે। એની આગળ ઘણો મોટો લાંબો શેડ બનાવ્યો છે અને તમે જો મંદિર પરિસરમાં ભારે ભીડ દેખાઈ રહી છે। ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે એમ કહી શકાય, લોકસાગરનો મેળો એમ કહી શકાય। અને દૂર ગણપતિ દાદાની સરસ પ્રતિમા દેખાઈ રહી છે। મિત્રો, વિડીયોમાં આપણે ગણપતિ દાદાના મંદિરે અત્યારે જે લોકમેળો ભરાયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે એનો જ વિડીયો આપણે શૂટ કર્યો છે। મેળાનો વિડીયો અલગ શેર કરવાના છીએ। તમે જુઓ, શિખર છે અહીંયા, એ આપણે હવે અંદર જઈને થોડું શૂટ કરીશું, પરંતુ ત્યારે ભારે ભીડ છે। જો આ પ્રસાદ વિતરણ માટેનું છે। મંદિર પ્રશાસન દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે સરસ લાડુનું વિતરણ, શ્રીફળનું વિતરણ અહીં થાય છે અને આ મહિલાઓ બહેનો માટેની કાઉન્ટર હતું। અહીંયા જુઓ, ભારે ભીડ છે અને આ બાજુ ભાઈઓની લાઈન છે। પ્રસાદ વિતરણ માટે બે અલગ જ એ કરવામાં આવ્યું છે અને અહીંયા પણ દર્શનાર્થીઓ માટે પણ બે રો કરવામાં આવી છે, વચ્ચે રેલિંગ લગાવી છે અને એક સાઈડ બહેનો અને એક સાઈડ ભાઈઓની અવરજવર હોય છે। જો હજુ દરવાજાની અંદરથી શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી જ રહ્યા છે અને મંદિરની બહાર પણ મીઠાઈ અને પ્રસાદને મળે છે, લોકો લાવે છે। આ ઉપરાંત મંદિરની બહાર ફૂલ અને દુર્વા, ગણપતિ દાદાની જે ખૂબ જ પ્રિય છે ઘાસ, લીલું ઘાસ છે, એ દુર્વાનું પણ વેચાણ થાય છે અને બધા શ્રદ્ધાળુઓ એ પણ ગણપતિ દાદાને અર્પણ કરે છે। જો અહીંયા શિલ્પ સ્થાપત્યથી કંડારેલ ભવ્ય વિરાટ ગેટ છે। આપણે રાજસ્થાનમાં બધા મહેલના જે ગેટ હોય, દરવાજા, એવો વિશાળ કમાડ છે। અહીંયા પ્રસાદ ભંડાર છે બંને તરફ, પેલી સાઈડ બહેનોના, બાજુ ભાઈઓની ભારે ભીડ છે। મંદિર પરિસરમાં પણ તમે જુઓ, જે શ્રદ્ધાળુઓ દર્શન કરી લીધા છે એ પરિસરમાં બધે ફરી રહ્યા છે। ખૂબ જ મોટું વિશાળ પરિસર છે અને તમે જુઓ બાજુમાં શેડ છે, એ શેડમાં પણ તમે જુઓ ભારે ભીડ દેખાઈ રહી છે અને હજુ શ્રદ્ધાળુઓની અવર જવર ચાલુ છે। હજુ આ સવારનો સમય છે અને આખા દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આ રીતે જ દર્શનાર્થે ઉમટી પડશે। અને આપણે આજે અચાનક જ દર્શન કરવા ગયા હતા, ભારે ભીડ હતી, પરંતુ જે આપણે અરણેજવાળો મેઇન રોડ છે ત્યાંથી અહીં સુધી ભારે ભીડ છે। 2-3-4 કિલોમીટર સુધી ટ્રાફિક જેવું છે, પરંતુ ટ્રાફિક સંચાલન ધોળકા પોલીસ દ્વારા સરસ કરવામાં આવે છે, એટલે કોઈને કોઈ અડચણ અગવડ પડતી નથી અને બહુ સરળતાથી ધીરે ધીરે બધા મંદિર સુધી આવી શકે છે। એટલે જે સંચાલન ખૂબ જ સરસ થાય છે। આ પ્રસાદ વિતરણ
ઓફિસની અંદરની સાઈડથી આપણે થોડું શૂટિંગ કર્યું છે. બહાર ઘણી મોટી લાંબી લાઈનો છે પ્રસાદ માટે. અને આ પરિસર જો સરસ શાંતિથી બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. અહીંયા પણ સરસ વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ પડે એવું, અડચણ થાય, અગવડ થાય એવું કાંઈ છે નહીં. બિલકુલ સરળતાથી હજારો સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને પરિસરમાં ફરે છે. અને અહીંયા ચા પાણીની સરસ વ્યવસ્થા છે. અને દૂર એક ભોજનશાળા છે, ત્યાં પણ સરસ બધા પ્રસાદી ગ્રહણ કરે છે. જો સરસ દિવ્ય ભવ્ય છે મંદિર. આપણે સોમનાથ મંદિર છે એ ટાઈપનું મંદિર છે. અને તમે જુઓ મંદિરની અંદર કેટલી બધી ભીડ છે. સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભક્તિનું ઘોડાપુર આવ્યું છે એમ કહી શકાય. આ શેડ નીચે શ્રદ્ધાળુઓ બધા ઊભા છે અને બહુ સરળતાથી ધીરે ધીરે કોઈ પણ ડિસ્ટર્બ કર્યા વગર બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ, મહિલાઓ અને ભાઈઓ બંને અલગ રો છે અને ધીરે ધીરે બધા દર્શન કરી અને મંદિર પરિસરની બહાર નીકળે છે. અને મંદિરની બહાર જ પ્રાચીન શિવાલય શિવલિંગ છે, ત્યાં પણ બધા પૂજન અર્ચન કરે છે. બાજુમાં એક સેલ્ફી પોઈન્ટ છે, ગણપતિ દાદાનું સરસ વિશાળ તસવીર રાખી છે, તો ત્યાં બધા સેલ્ફી ક્લિક કરતા હોય છે. આ ઉપરાંત અહીંયા આજે વિશેષ એક શમિયાણો મંડપ બાંધી અને ઊંધા સીધા સાથિયાની જે બાધા હોય છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એ આપણે આગળ બતાવીશું. જો કલાત્મક શિલ્પ સ્થાપ્યથી ત્યાં બધા સ્તંભ ઊભા કરાયા છે અને ઉપર મોટા ગુંબજ છે અને તોરણ તમે જુઓ, સરસ ગુંબજ છે અને 2 સ્તંભ છે, એની વચ્ચે સરસ તોરણ લગાવાયેલા છે અને અસંખ્ય શિલ્પ કંડારાયેલા છે અંદર. અને તમે જુઓ સરસ શ્રદ્ધાળુઓ અને ભક્તગણનું ઘોડાપુર દેખાઈ રહ્યું છે. લોકસાગરનો મેળો એમ કહેવાય, શ્રદ્ધાળુઓનો લોક મેળો છે. અને મેળો જેમાં સહેલાણીઓ, આ બધા શ્રદ્ધાળુઓ છે પણ પછી સહેલાણીઓ બને છે, એટલે સહેલાણીઓનો વિડીયો આપણે હજુ હવે શેર બીજો કરીશું. પરંતુ આજે તો આપણે ફક્ત આ વિડીયોમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જ બતાવવાની છે. મંદિરના ગર્ભગૃહમાં તમે જુઓ ઘણી બધી ભીડ છે. આપણે શેડ નીચે છે, એના ભાઈયા છે તે આ જુઓ જે ચોથનું લિસ્ટ છે, જે ગણેશ ચોથ ભરતા હોય એનું આ લિસ્ટ છે. આ વર્ષની જેટલી પણ ચોથ આવતી હશે એનું લિસ્ટ છે ને એવા કાર્ડ બધાને વિતરણ કરી રહ્યા છે. અનેક વિવિધ સેવાઓ પણ છે, એ આપણે આગળ બતાવીશું. અહીંયા ઘણા વર્ષોથી ભોજનશાળા છે અને દરેક શ્રદ્ધાળુ અહીં આવે તો દર્શન કરે, પછી ચા પાણી પીવાના હોય છે અને પછી ભોજન પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે. અને એ માટે કોઈ ચાર્જ હોતો નથી. અહીંયા સ્વયં યથાશક્તિ જેને જે એની શક્તિ પ્રમાણે ભક્તિ કરે એ પ્રમાણે દાન દક્ષિણા મૂકતા હોય છે. આપણે જણાવ્યું તે પ્રાચીન શિવલિંગ છે, પરંતુ એને આધુનિક શિવાલય તરીકે બનાવાયું છે. અને ત્યાં જે ઊંધા સીધા સાથિયાની પેલી બાધા રાખવામાં આવે છે. જો ગર્ભગૃહ પણ કેટલું બધું ભરચક શ્રદ્ધાળુઓથી છે. અને આપણે બધું આજે સંકટ ચોથ છે તો આપણા દર્શક મિત્રોને દર્શન કરાવવા માટે ખાસ આજે જ વિડીયો શૂટ કર્યો છે અને આજે જ હમણાં શેર કરવાના છીએ. જો ધીરે ધીરે શ્રદ્ધાળુઓ આગળ આવી રહ્યા છે. આ ગર્ભગૃહ છે અને વચ્ચે રેલિંગ છે, એટલે ભાઈઓ અને બહેનો બંનેની અલગ લાઈન છે. અને જો સ્વયંભૂ ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે. અહીંયા વ્યવસ્થા ખૂબ જ સરસ કરવામાં આવે છે. અને જો મિત્રો આજે ચોથ છે, અંગારકી ચોથ, અને સ્વયંભૂ ગણેશજીના આપણે દર્શન કરી રહ્યા છે. કોટનું ગણપતિ મંદિર છે અને દાદાના સરસ દિવ્ય દર્શન આપણને થઈ ગયા છે. જો ખૂબ જ ભક્તિસભર વાતાવરણની અંદર
મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. આ કોઈ બહેન છે એ શોર્ટકટમાં દર્શન કરવા અહીંયા આવ્યા છે, પરંતુ પોલીસ જવાને એમને અહીંથી જવા નથી દીધા. લાઇનમાં ક્યુમાં જ આવવાનું જણાવી અને વિનંતી સાથે એમને પરત પાછળ મોકલ્યા છે. જો ગર્ભગૃહમાં પણ ભારે ભીડ છે અને મંદિરની બિલકુલ પાછળ અહીંયા સરસ કડક મીઠી ગરમ ચાનું સતત વિતરણ કરવામાં આવે છે. બધા શ્રદ્ધાળુઓ સરસ ચા પીવે છે. થોડી ગુલાબી ઠંડી છે એટલે ચા પીવાની મજા આવે. અને લગભગ 10 કેન અહીંયા દૂધ આપણે જોયું અને એની ચા સતત ગરમ ગરમ ચા ઉકાળી અને કડક મીઠી ચાનું વિતરણ સતત અહીં થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. અને અત્યારે થોડી શીત લહેર જેવું છે એટલે ઠંડી થોડી છે, કુમળો તાપ છે. આ મંદિરની પાછળની સાઈડે જ આ સતત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને આપણે પણ સરસ ચા પીધી હતી અને બધા અહીંયા બેઠક વ્યવસ્થા સરસ કરાઈ છે અહીંયા આગળ. એટલે બધા જ જે તે શ્રદ્ધાળુઓ આવે ને એ અહીંયા ચા લે છે, સામે ચા મળે છે અને વાડકી ભરીને ચા આપે છે અને સરસ ગરમ કડક મીઠી ચા છે. તો આ ચા પીવાની ખૂબ જ મજા આવે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદી સમજીને જ આ ચા પીતા હોય છે. ખૂબ જ ટેસ્ટી ચા હોય છે ને. સૌરાષ્ટ્રમાં જે આપણે મહેમાનનું સ્વાગત કરે, મંદિરોમાં જે જમવાનું ને બધું હોય છે, ભોજન પ્રસાદ, એવી જે સરસ વ્યવસ્થા ગણપતપુરા મંદિરે કરવામાં આવી છે. જો સરસ મંદિરના પાછળના ભાગનો નજારો આપણે બતાવી રહ્યા છીએ અને ચારે તરફ આવો માનવ મહેરામણ ઉમટી પડેલો છે. આપણે અગાઉ પણ જણાવ્યું, શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું છે એમ કહી શકાય. અને મિત્રો, જો અહીંયા આ જે મંદિર દેખાય છે ત્યાં પ્રાચીન ધૂણો છે અને એની બાજુ અહીંયા સેલ્ફી પોઈન્ટ જેવું બનાવાયું છે. એટલે ગણપતિ દાદાની સરસ તસવીર રાખવામાં આવી છે અને ત્યાં બધા સેલ્ફી ક્લિક કરતા હોય છે. હવે આ સાઈડે મંડપ બાંધવામાં આવ્યો છે અને એની નીચે બધા શ્રદ્ધાળુઓ છે ઊંધા સીધા સાથિયા કરી રહ્યા છે. બાધા માટે ઊંધા સાથિયા કરવાના અને બાધા પૂર્ણ થાય એટલે મંદિરે ફરી દર્શન કરવા આવવાનું અને સીધા સાથિયા કરી જવાના. એટલે મંદિરમાં ચારે તરફ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે. સામે શિવલિંગ છે, પેલી સાઈડ ધૂણો છે અને સતત શ્રદ્ધાળુઓ હજુ આવી રહ્યા છે. હજુ બપોરે અને સાંજના સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શન માટે આવશે. અત્યારે આપણે જોયું કે 1 લાખ જેટલી પબ્લિક તો આ હાઈવે રોડ છે ત્યાંથી અહીં સુધીમાં જોવા મળી હશે આપણને. આપણે એક અંદાજ લગાવ્યો છે અત્યારે 1 લાખ કરતાં વધારે પબ્લિક આખા મંદિર પરિસર, આજુબાજુ અને રોડથી અહીંયા સુધી હશે. અને આ રીતે આજ સવારનો સમય છે, મોર્નિંગ, અને હજુ તો આખો દિવસ શ્રદ્ધાળુઓ આવશે. એટલે અંદાજિત 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે એવું આપણે સમજી શકીએ છીએ. જો સોમનાથ મહાદેવ જેવું જ મંદિરનું શિખરને એવું બનાવાયું છે અને શ્રદ્ધાળુઓ બધા દર્શન કરી પ્રસાદ લઈ અને પછી બહાર જે 3-4 કિલોમીટરનો પેલો મેળો ભરાયો છે ત્યાં બધી ખરીદી કરતા હોય છે. અનેક વસ્તુઓ અહીંયા જીવન જરૂરિયાતની પણ મળે છે. આ ઉપરાંત જે કેળાની વેફર અને આ બાજુ જે લીલા ચણા થાય છે એની ખરીદી શહેરીજનો બહુ જ ખરીદી કરી જાય છે. અને તમે જો વધારે પેકેટ બધા પ્રસાદીના બધા લઈ જઈ રહ્યા છે. લોક મેળાનો આનંદ આ જે છે તે દેખાય છે તે ખભા પર બેસાડીએ બાળકને મેળો બતાવવાનો એ આપણી આ પ્રાચીન એક સિસ્ટમ છે. મેળામાં આ રીતે તમને ઘણા દ્રશ્યો જોવા મળશે. ખૂબ જ અલૌકિક દિવ્ય દ્રશ્ય છે. અને મિત્રો, અહીંયા ગેટની બહાર જ એક પંડિતજી છે, આઉટ સ્ટેટના હશે કદાચ, પરંતુ એ દરેકના કપાળમાં પીળો ચંદન લેપ કરી અને લાલ કલરના બીબાથી કંકુનો ગજાનંદ લખેલું એવું આ ટીકો કરી આપે છે, તિલક કરી આપે છે. आप ऐसे ही टीका बनाते हो, कोई चार्ज नहीं लेते हो?
जिसका जो श्रद्धा, कोई अपने से डिमांड नहीं। अच्छा, कहाँ से? ये सिर्फ तिलक नहीं है, ये सत्य सनातन का सम्मान है। ये हमारे सनातन धर्म का सम्मान है। मस्तक पर तिलक, मुख पे राम, यही है सनातनियों का सम्मान। जय श्री राम। આપણે બીજા મોટા તીર્થ સ્થાનોમાં જઈએ તો આ તિલક કરે 10-20 રૂપિયા લેતા હોય છે, પરંતુ આ શાસ્ત્રીજી છે એ ફ્રીમાં જ બધાને આ તિલક કરી આપે છે, પરંતુ યથાયોગ્ય બધા એમને ભેટ દક્ષિણા મૂકતા હોય છે અને આપણને પણ એમણે ગજાનંદનું તિલક કરી આપ્યું છે, તો આપણે પણ એમને ભેટ અર્પણ કરી હતી। અને મિત્રો અહીંયા પરિસરમાં જ ગેટની સામે જ ગીતા પ્રચાર માટે પણ કેટલાક સેવાભાવી માણસો છે એ ગીતા પ્રચાર કરી રહ્યા છે, ગીતાનું વેચાણ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। અને મિત્રો ગીતા વાંચી લો એટલે જિંદગીનો તમામ સાર તમને વાંચવા મળી જાય છે। એટલે આપ પણ જો ન વાંચતા હોય તો ગીતા જરૂર વાંચજો અને આપણા ઘરમાં અવશ્ય ગીતા વસાવજો। તો મિત્રો આ સાથે સ્વયંભૂ ગણેશ મંદિરે જે લોકમેળો ભરાયો છે અંગારકી ચોથનો, એનો વિડીયો આપણે શેર કર્યો છે। દાદાના સરસ દર્શન આજે કરાવીએ છીએ અને બીજા વિડીયો આના હવે શેર કરવાના છે, તો એ પણ જરૂર જોજો। અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય ગણેશ।